આઈસીડીએસ ઘટક ભાભર દ્વારા પોષણ માસની ઉજવણી કરવામાં આવી। હિતેશ ઠક્કર હીરાબા દ્વારા પ્રોત્સાહિત ઇનામ સહિત નાસ્તાનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સહી પોષણ દેશ રોશન પોષણ માસની દેશવ્યાપીની ઉજવણીમાં ગ્રામ્ય કક્ષા સહિત આંગણવાડી કક્ષાએ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોષણ માસ નિમિત્તે એનિમિયા, પૂરક ખોરાક, વૃદ્ધિ દેખરેખ, પોષણ બી પઢાઈ બી, સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ રીતે સેવાઓ પહોંચાડવા માટે ટેકનોલોજી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને વાનગી નિદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં આઈટીડીએસ ઘટકના સીડીપીઓ હંસાબેન પંડ્યા, એનએનએમ રઘુભાઈ પ્રજાપતિ, મુખ્ય સેવિકા આ કાર્યક્રમમાં તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના ભાભર રાધનપુર હાઈવે પર આવેલા ખોડિયાર માતાજીના મંદિર ખાતે આઈસીડીએસ વિભાગની બહેનોની મીટિંગ યોજાઈ હતી, જેમાં ભાભર તાલુકાના અલગ અલગ ગામોએથી આંગણવાડીની બહેનો આવેલ અને દરેક બહેનો દ્વારા અલગ અલગ વાનગીઓ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 1 થી 3 સુધીના વિજેતા બહેનોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા, જ્યારે અન્ય આંગણવાડીઓમાં સરસ કામગીરી કરવા બાબતે સન્માનપત્રો આપવામાં આવ્યા હતા, જેમાં મીટિંગ દરમિયાન આઈસીડીએસ વિભાગના અધિકારીઓએ બાળકોને પૌષ્ટિક આહાર, કુપોષણ જેવી અન્ય બાબતો વિશે વિગતવાર સમજણ આપી હતી, જેમાં આંગણવાડી બહેનો દ્વારા વિવિધ પ્રકારની બનાવેલી અલગ અલગ રંગોલીઓએ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। ભાભર તાલુકાની તમામ આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને મીટિંગને સફળ બનાવી હતી અને હર હંમેશ સેવાકીય પ્રવૃત્તિઓમાં મોખરે હોય એવા જય ખોડિયાર મિત્ર મંડળ ગ્રુપ ભાભર મેમ્બર હિતેશ ઠક્કર હીરાબા દ્વારા દરેક આંગણવાડીની બહેનોને પ્રોત્સાહિત ઇનામ સહિત નાસ્તાની સરસ મજાની સુવિધા આપવામાં આવી હતી અને ખોડિયાર મિત્ર મંડળ ગ્રુપ ભાભરના દાતા હિતેશભાઈ ઠક્કર હીરાબા બન્યા હતા અને આ કાર્યક્રમ સફળ બન્યો હતો। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા।